વાઘ છેટ ગયા હતા. જો તો ઇન્સ્ટાગ્રામની નીચે અહીંયા આઈડી નાખી દઈશ, તમે જોઈ લેજો. જો હવે આપણે ફરી પાછા આવવા જાય છીએ અને જો તમે વ્યૂ જોવો. જો આપણે જો હિના ડેઝર્ટ કેમ્પ છે ને, જો કેમ્પિંગ છે ત્યાં જો રોકાણાજી રણમાં તો જાઓ ઊંટ જો બધાને બેહાડીને થાકી ગયું છે એવું લાગે, નથી લાગતું? જો એ સમયમાં શું કે સિમેન્ટ ને કાંઈ નહોતું ને, તો જો એ ઘર કેવા બનાવતા, અહીંયા લાકડા રાખીને બનાવેલા છે બધા. જો આ રહ્યું આને આખું બધું લખેલું છે. આટલું બધું તો કેટલી વાર લાગશે પણ તમે વાંચી લેજો. જો આ સાઈડ રહી ને એ ચડાવવાની લીધી છે. જો બ્લુ સિટી રાતે પહોંચ્યા છીએ એટલે ગાઈસ જો આજે રાતે છે ને અમે અહીંયા હુતા હતા. જો છે હવે જો આપણે અહીંયા મંદિરમાં પૂજારીના ફોન લઈ લીધો છે ને એવું કાંઈક છે. જો છે મંદિરમાં વ્યૂ દેખાડો. ઓહો વાવ. અને હવે ડાયરેક્ટ છે ને સીધું આપણે નીકળવાનું છે જામનગર માટે. તો હે ગાઈઝ, વેલકમ બેક માય અનધર ડે અનધર વ્લોગ્સ. તો આપણે છે ને રાજસ્થાન પિકનિકમાં જવાનું છે. તો જો પેકિંગ કરતા હતા ને, જો આવી રહ્યા બધા છે. હવે તો અડધી જ થઈ છે તો પેકિંગ કરતા હતા, તો મેં કીધું તમને બતાવી દઈશ. જો આ બેગમાં નાખવાનું છે અને જેમ જેમ પેકિંગ થશે એમ તમને બતાવતા જશે. ફાઇનલી થઈ ગયું છે, જો પેકિંગ રેડી થઈ ગયું છે. પણ એક કન્ફ્યુઝન છે. જો આ નાઇકના બૂટ હમણાં લીધા એ લઈ જાઓ કે આ એલવી રહ્યા, જો આ એલવી છે તમને ખબર જ હશે, વ્લોગમાં જોયા હશે, એ લઈ જાઓ. અને આમાં જો આ આપણે પહેલાં તો આ જ નક્કી કર્યું હતું પણ આમાં હજી પૂરેપૂરી બધી વસ્તુ આવી નથી, કેમ કે રાજસ્થાન છે ને ઠંડી બહુ હોય છે એટલે. તો હજુ આ બીજો ઠેલો એ કર્યો અને હવે આ બૂટ નાખવાના છે. આ છે આ બટ સાઈડ ચાર્જિંગમાં રાખી દીધા છે. આ એક પાવર બેગ છે એ છે ને જો 1% થયો છે. આ કેટલા દીથી બંધ હતી અને જો આ રનિંગ જ છે. જો આમાં મારે જ્યારે જવાનું થાય ને ત્યારે હું બહાર આ લઈ જાઉં છું, બધું ચાર્જિંગમાં મૂકી દીધું છે. આ તો ઓલમોસ્ટ જો લીલી લાઈટ થઈ ગયા છે. તો ગાઈસ જો ફાઇનલ થઈ ગયા છે મસ્ત મજાના રેડી. અને જો આ ગળું રહ્યું ને બેહી ગયું છે. તો જો રહ્યું પેકિંગ એ થઈ ગયું છે રેડી. જો આઉટફિટ તમને દેખાડે, આમાં કેમ દેખાય? હા ગાઈસ જો ગળું ખરાબ હતું એટલે છે ને ચા પી લીધી અને જો આ રહ્યો ને એ મને મૂકી જાય સ્કૂલ લગી. જો આ ભાત બનાવ્યા છે અહીંયા છે ને રેડીમેડ જ હતા. અને જો આ હોટલ છે ત્યાં સ્ટે લીધો છે. અને જો આપણો અવાજ નથી નીકળતો કેમ કે આપણે શરદી ને એવું બધું છે. જોઈ લો તમે. The next day. Hey guys, welcome back my day and the vlog. જો આપણે આ થાર ડેઝર્ટ હોટલ રહી ને ત્યાં નાસ્તો કરવા માટે રોકાણાજી. જો ખાલી એમની સાઈડનો વ્યૂ જોવો તમે. ગુડ મોર્નિંગ. ઓય ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો આના સ્ટે તો આપણો આગળ છે, જે આપણે કપડાં ને બધું ચેન્જ કરીને પછી જેસલમેર ફોર્ટમાં ને એમાં જવાનું છે તેવું કંઈક છે, બરોબર ને? સવારમાં ગાંઠી અને ચા મળી ગયો છે. જો આર્મીના ટ્રક ને એવું બધું જાય છે. તો ગાઈસ જો નાઈ ધોઈને મસ્ત મજાના રેડી થઈ ગયા છે. જો આપણા ધર્મશાળા રહીને એમાં રૂમ રાખ્યા હતા. શું કીએ બરબેરીઓ બધા ઓરિજિનલ આજાનું. જો ફૂડ મોડ આઈ બરબેરીઓ જો છે ચેલ્સી. શું કે જો આપણું દેખાડ દે ભાઈ, દેખાડ દે તો ખાલી. જો 2:30 વાગ્યા છે અને પૂરી ભાત શાક દાળ ને છાશ ને ગુલાબજાંબુ. બરોબર, હાલો હવે જમીને પછી વ્લોગ બનાવી. જેસલમેરમાં જો રિક્ષામાં બેસી ગયા છે. પ્રિયાંક ઓય બધા હો ભાઈ. એમાં શું આ જો ગઢેસર લેક નો ગેટ છે. 8 જણાના છે ને 1200 રૂપિયા થયા છે બોટિંગ ની ટિકિટ ના. છે ને આપડા 4 જણા રહ્યા ને એ વયા ગયા છે. જો 1 2 અને 3 અને જો આપણે બાકી ગયા આપણા માટે આવશે હજી. જો ફાઇનલી જો બેસી ગયા છે. જો આ બે હલાવે છે. જો લેક નો નજારો ખાલી જોઈ લ્યો તમે. જો આ બે છે ને એ જ હલાવતા હતા અને આપણે છેટ વાઘ છેટ ગયા હતા. જો તો ઇન્સ્ટાગ્રામની નીચે અહીંયા આઈડી નાખી દઈશ, તમે જોઈ લેજો. જો હવે આપણે ફરી પાછા આવવા જાય છીએ અને જો 4 વાગી ગયા છે એટલે એવું નથી કે 4 વાગી ગયા છે જવાનું છે. આપણે તો અનલિમિટેડ હતું પણ હવે આપણે જવું પડશે. ફોન આવી ગયો છે આપણે ફરી લીધું છે. જો આપણે અંદર ગયા હતા અને હવે જવાનું છે ફોર્ટે જવાનું છે આપણે જેસલમેર ફોર્ટે.
ને એવું કંઈક છે. હવે ત્યાં જઈને બ્લોગ બનાવશે આપણે જો ફાઇનલી પોર્ટે પહોંચી ગયા દી જો છે. ફર્સ્ટ ગેટ આવી ગયો છે, સેકન્ડ ગેટ છે, જો આનો થર્ડ ગેટ આ છે. મસ્ત વ્યૂ દેખાડો આમ જો. ચોલી ટોપ રહી ને ઈ વાળો વ્યૂ આવી ગયા છે ને. જો માણસો બધા વધારે છે. જો આ ઈ વાળો વ્યૂ. ક્યાં વાઇન શોપ? ઓ હા, એનું કાંઈ જરૂર નથી. જો ખાલી તમે વ્યૂ જો. આ જો કલ્ચરલ નું છે બધું. આમ ક્યાં જો હિસ્ટ્રિકલ છે. વાહ, અરે નહીં દેખાય ક્યાં ઉભા નહીં. હા દેખાય છે. હા જો આંબે ભાઈ ક્યાં બેઠા છે, ફૂલ રિક્સ લઈને બેઠા છે. આમ જો છે જો આપણે આ દુકાને જો આ શર્ટ ને ઈ લેવું છે. હું ભાઈ આવ્યા જી તો લઈ લઈ તો જો કઈ તમને ગાઈસ. જો મેં આ લીધો છે અને આ જો આ દીવું છે ને આ લીધો છે. જો નાઇટ નો ફોર્ટ નો વ્યૂ, જેસલમેર ફોર્ટ નો વ્યૂ જોરદાર લાગે છે. બધાય વયા ગયા છે અને અમે જ ખાલી છીએ. અને જો હવે જાય છીએ આપણે. વ્યૂ જોઈ લ્યો. 8 વાગ્યા છે ને જો આ સૂપ માંથી આવીને ડાયરેક્ટ સૂપ પી જઈએ આપણે. જો અહીંયા ચાઇનીઝ ને એવું બને છે એ પહેલા સૂપ પી લઈ બધાય. તો ગાઈસ ફાઇનલી જો ચાઇનીઝ વેલ બની ગઈ છે. જો જમી કરીને છે ને જો બધા ભાઈબંધ ની બધા શું આપણો ઝંડો ફરકે છે. ઓલવેઝ ઓન ટોપ હો ભાઈ, ઓલવેઝ ઓન ટોપ. જો આ રેલવે સ્ટેશન છે જોરદાર છે ભાઈ, જોરદાર. જેસલમેર નું રેલવે સ્ટેશન એક નંબર છે ગાઈસ. જો છે ને આ બધા જો છે રેલવે સ્ટેશન ની જેસલમેર ની અંદર આવી ગયા. અંદર પરમિશન તો હોય ને, જો પોલીસ વાળા બેઠા છે ને તોય છે. જેસલમેર વાહ ભાઈ વાહ. જો આ ધર્મશાળા છે અને જો આ બધા હવે પહોંચી ગયા છે અને હવે જાસી અંદર. The next day. જો ગાઈસ જો સવારમાં નાસ્તો બની ગયો છે. જો 9:30 જેવું થયું છે. આપણે રેડી થઈ ગયા છે. જો અમે તમે આપણો લુક બતાડી જો નાસ્તો કરી. તો ગાઈસ ગુડ મોર્નિંગ. જો આપણે કપડા દેખાડ દે તો બરાબર ને ગાઈસ. જો આપણે જો હીના ડેઝર્ટ કેમ્પ છે ને, જો કેમ્પિંગ છે ત્યાં જો રોકાણા જી. અને હમણાં જો અહીંયાથી વાહ છે ને જીપ આવે છે ને પછી જવાનું છે જો અમની સાઈડ ડેઝર્ટમાં. તો ગાઈસ જો નીકળી ગયા છીએ આપણે છે ડન ડેઝર્ટ જવા માટે. ગાઈસ જો ઉપર ચડે છે જો દાદા. ફાઇનલી જો ડેઝર્ટ ચાલુ થઈ ગયું છે જો ભાઈ સાહેબ. ઓ ભાઈ આપણે અંદર જી ઉપર હોત તો બહુ મજા આવે. તો જો ઓલા લોકોની જેમ જો ગાઈસ જો આ ડેઝર્ટ રહ્યું ને ત્યાં પહોંચી ગયા હતી. અને જો હમણાં ઊંટ રહ્યું ને એમાં જવાનું છે. ફાઇનલી જો જો વાદી આપણો ફોટો પાડે છે જો છે નીકળી ગયા છે. તો ગાઈસ જોવો છે ને આપણે અહીંયા માટી ચેક કરી જી. જો આવી રહ્યા છે ને આપડા સેમ જાહી દુબઈ જાહી ને ત્યારે તમને કહી. જો આપણે તમને કહી આ કેના જેવી છે. અહીંયા ડેઝર્ટ છે વાય છે. આ રણમાં તો જાઓ ઊંટ જો બધાને બેહાડીને થાકી ગયું છે એવું લાગે ને નથી લાગતું. અહીંયા બધા ઊંટ ને ઈ છે જો. જો ફાઇનલી બધું કરી ડેઝર્ટ ને કેમલ રાઈડ ને બધું કરી ફોટા પાડી અને નીકળી ગયા છે. જો ક્રિકેટ ઓય લાગશે ફાઇનલી જો કુલ ઘર આવી ગયું છે ને જો અહીંયા અંદર જવાનું જે છે આ છે જો અહીંયા આવું છે એવું કંઈક છે. અને આ જો આ બધું રહ્યું ને એકવાર આની હિસ્ટ્રી કહી દે તો દીવલા આનું શું છે. આમાં એક સમયમાં છે ને 450 કે 400 ફેમિલી છે ને એ બધી આમાં કે ગાયબ થઈ ગઈ હતી ને કંઈક એવું કંઈક છે. જો આ જોરદાર છે. આ કાંઈ જો બસ લ્યો બસ જો અહીંયાથી પૂરું. આમાં ઘરમાં ગઈ રહ્યા છીએ અને જો આ પ્રિયાંકા કેના વાળાનું ઘર લાગે છે. બંગલો ઈ સમયનો બંગલો ભાઈ.
આ શું હોય છે જો આ જો ઈ સમયમાં શું કે સિમેન્ટ ને કઈ નહોતું ને તો જો ઈ ઘર કેવા બનાવતા અહીંયા લાકડા રાખીને બનાવેલા છે બધાયમાં શું ઈટના કેવડું જૂનું હોય છે ઈટને આ કાંઈ નથી દઈ ગયું જો આ રહ્યું આને આખું બધું લખેલું છે આટલું બધું તો કેટલી વાર લાગશે પણ તમે વાંચી લેજો જો આ બધું ફરી લીધું છે અને હવે જવાનું છે રામદેવડા આપણે જે રોકાણાજી ત્યાં જો ફૂલ મોજ હાલે છે ને જો આપણે જો રાતનો જો આપણે સમાજે ફાઇનલ જમવાનું બની ગયું છે આ કંઈક જો બટેકાનું ને ચણાનું ને એવું શાક છે આ ઓરો છે રોટલો ડુંગળી ને પાપડ The next day. તો hey guys, welcome back my another day another vlog. Good morning, જય શ્રી રામ. તો જો નાઈ તો રેડી થઈ ગયા છી અને જો હવે છે ને નીચે નાસ્તો કરવા જવાનું છે અને પછી જવાનું છે મંદિરે તો કરી નીકળી જાય જો દર્શન કરવા જવાનું જો આ સાઈડ રહી ને ચડાવવાની લીધી છે જો મંદિર અગર લોકેશન જોરદાર છે જો આપની સાઈડ થી મંદિરે જવાનું છે જો બોટ ને એવા તો તમે જોયું દર્શન કરી લીધા છે જો બહાર નીકળી ગયા છે જો આ લખેલું છે ને અહીંયા ફોટા પડાવવાના ગાઈસ જો આ મંદિરનું છે ને ગેટ ને બધું હજી ડેવલપ થાય છે એટલે દર્શન કરીને હવે નીકળી ગયા છે અને હવે જો જોધપુર જવાનું છે જોધપુર ફોર્ટ ને એ બધું છે ને બ્લુ સિટી એમની સાઈડ ગાઈસ જો આજે બપોરે પૂરી છોલે છાશ ને પાપડ જો ફાઇનલી બ્લુ સિટી જોધપુરમાં પહોંચી ગયા છે જો બ્લુ સિટી રાતે પહોંચ્યા છીએ એટલે જો આવા લોકેશનમાં ને એમાં આગળ આગળ ગલીઓમાં છે ને જો આ લોકેશન એમાં ફોટા પાડશી ચકદે ઇન્ડિયા સરદાર માર્કેટ છે ને જો કેવડી મોટી છે આમ જો બહુ મોટી છે જો આ રહીને આમે ઘણી બધી આમે છે આપણા જામનગરમાં દરબારગઢ છે ને એનથી નહીં મોટી છે જો આપણે લચ્છી લીધી છે તો જો હમણાં આગળની દુકાન છે ને એમાંથી જો જાકેટ લીધું છે જો કેટલી શોપિંગ કરી આમ જો હજી બધાના હાથમાં આ માર્કેટ તો બહુ મોટી હતી ને જો શોપિંગ કરી લીધી છે એવું કંઈક છે રાતે સેવ ટમેટાનું શાક પરોઠા અને ભાત ગાઈસ જો જમી લીધું છે અને આ જો કોઈ નથી ને હાલવા નીકળાતા અને હવે હમણાં થોડીક જ વારમાં અંબાજી માટે નીકળવાનું છે અટાણ જો કેટલા વાગ્યા છે 9 વાગ્યા છે 9 સવારે 3 વાગે અમે છે ને અંબાજી પહોંચી જાય હમણાં થોડીક જ વારમાં જયપુર રહું શું કહેવાનું છે બાય 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 જો દેખાય છે ને જોરદાર છે તમે ઇન્સ્ટાગ્રામમાં આવીશો જોયું જઈશો અમે બધાએ The next day. તો હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક માય અનધર ડે અનધર વ્લોગ તો જો નાઈ ધોઈને મસ્ત મજાના રેડી થઈ ગયા છે હવે જવાનું છે અંબાજી મંદિરે ગાઈસ જો આજે રાતે છે ને અમે સૂતા હતા જો છે હવે રેડી થઈ ગયા છીએ ગાઈસ જો આપણે જી રૂમેથી રોકાણાજી ની જો ખાલી વિવેનો જોરદાર આવે છે ગાઈસ જો સવારમાં ચા પૂરી જો નાઈ ધોઈને મસ્ત મજા રેડી થઈ નીકળી ગયા છે જો ફોન ને અહીંયા જમા કરાવવા જો મંદિરમાં ઓલા પૂજારી બેઠા છે ને એનો ફોન જઈ લઈ આવ્યા છે જો આપણે અહીંયા મંદિરમાં પૂજારીના ફોન લઈ લીધો છે ને એવું કંઈક છે જો છે મંદિરમાં જે વસ્તુ જમા કરાવી હતી ને એ બધી લઈ લીધી છે અને દર્શન છે ને જોરદાર થઈ ગયા છે કેવા છે દર્શન ફોટાનું હતું એ થઈ ગયું ને પરફેક્ટ થઈ ગયું બધું કેનો ફોન લીધો તો આપણે પૂજારી જિંદાબાદ પૂજારીના બધાના દિલ મસ્ત હા પૂજારી બહુ સારા પૂજારીનો ફોન લઈ લીધો તો અને ફોટા બોટા પાડી લીધા છે હું જો ઇન્સ્ટાગ્રામ આઈડી છે ને નીચે દઈ દઈશ જો ફોટા દેખા ખાલી એક ફોટો દેખાડે ઉભો મારો દેખાડે ફોટા આવી ગયા જો આવી રહ્યો ખાલી ફોટો આપણે આ નોર્મલ ખરીદી તો કરતા જ નથી જો છે આપણે ડાયરેક્ટ ખરીદી જો કે નહીં કરી હતી ગાઈસ જો આવ્યા વેત ક્યાં બેઠા છે જો રોપવે માં બેઠા છી અને આમ જો અહીંયા ગબ્બરે છી શું કહે મજા આવે છે ને ખાલી પાછળનો વ્યૂ દેખાડ દો ઓહો લુકિંગ લાઈક વાવ સ્નેપ ગાઈસ 5 મિનિટ થઈ તો પહોંચી ગયા ઓકે કામ કેવી રીતના કરે આમ જો આ બધું જો રોપે માંથી ઉતરીને જો આ મંદિરે છે ને અહીંયા આવ્યા છે જો આ મંદિર છે ઉપર જો છે ગાઈસ જો અહીંયા મંદિર છે જો અહીંયા જો દર્શન કરી લીધા જો હવે જાય છે પાછા છેલ્લી વાર જોઈ લે મંદિરને ક્યાં ગયો હા કરીને આવી લાવ્યા
અને હવે જાય ડાયરેક્ટ છે ને સીધું આપણે નીકળવાનું છે જામનગર માટે. દર્શન બર્શન થઈ ગયા છે, જો તમે જોઈ લીધું હશે તો ગાઈસ જો આપણે છે ને ઘરે સવારે 6 વાગે જ આવી ગયા હતા અને આપણે જો કેટલા દી ફર્યા 8, 9, 10, 11 અને 12. આજે 13 તારીખે સવારે છે ને 6 વાગે જ ઘરે આવી ગયા હતા. તો મેં જેને વ્લોગ બનાવ્યો છે એક જ વ્લોગમાં તમે બધું દેખાડી દીધું કેમ કે મોટો વ્લોગ નથી બનાવ્યો એટલો બધો. તમે જોયો. તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ.